સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ પાસેથી ₹3,01,500ની મત્તાના 30.150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના નોંધાયેલ ગુનાના વોન્ટેડ આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. પોલીસ કમિશનર શ્રી નાઓએ સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ચડતું અટકાવવા તેમજ સુરત શહેરમાંથી નશાયુક્ત માદક પદાર્થનું વેચાણ નેસ્તનાબૂદ કરવાના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા ડ્રગ્સ માફિયાઓ તેમની ગેંગને તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સૂચના આપેલ હોય, જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત આધારે અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજની નીચે આવેલ ગરનાળા પાસે આવેલ હેપ્પી ક્રિકેટ ગ્રાઉન્ડની સામે જાહેર રોડ ઉપરથી સ્કોડા 4 વ્હીલ ગાડી રજિસ્ટર નંબર GJ05CM8995માં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ લઈ આવનાર મિત રામજીભાઈ કરિયાવરા અને કેતનભાઈ ઉર્ફે વકીલ મનસુખભાઈ પટેલ નાઓને પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કુલ વજન 30.150 ગ્રામ કિંમત ₹3,01,500 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹9,15,100ની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ, જે અન્વયે ગઈ તારીખ 27/7/2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો રજીસ્ટર કરી મજકૂર બંને આરોપીઓને 3 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા હતા. આ ગુનામાં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મોકલનાર તરીક સુરત ભાટેનાઓ રહેવાસી ઇમરાન શેખ નામના ઈસમનું નામ જાહેર થયેલ. તપાસ દરમિયાન મજકૂર વોન્ટેડ આરોપી ઇમરાન ફિરોઝ શેખને આજ રોજ ચોક બજાર વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.